અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર ઉઘરાણા કાંડમાં કાર્યવાહી કરવામાં આવી। ઉઘરાણા કાંડમાં પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ। ગોસ્વામી દ્વારા માંગણી સીધી માંગણી નથી કરવામાં આવી, પણ ગોસ્વામી એ પોતે જે ચેકપોસ્ટ હતી એના ઉપર ચોક્કસ માણસોની નિમણૂક કરી અને આ ચેકપોસ્ટ ઉપર પોતાનો એક અંગત માણસ કે જે ઘણા વર્ષોથી તેમની સાથે ટાઉટ તરીકે ફરતો હતો તેવું તપાસ દરમિયાન જાણવા મળેલું છે અને પુરવાર થયેલું છે તેવા નિલેશ તડવીને ત્યાં રાખેલો। નિલેશ તડવી છે એ આખો દિવસ દરમિયાન કેટલા મુસાફરો આવ્યા, કેટલા મુસાફરો પાસેથી કેટલી રકમ લીધી, કેટલો તોડ કર્યો, એ રકમનો સરવાળો અને હવે કોના ખાતામાં એટલે કે હુસૈન કે અન્ય કોના ખાતામાં પૈસા ગયા છે, તો કોણ આવતીકાલે સવારે તમને કેટલા પૈસા આવીને આપી જશે, સમગ્ર હિસાબ એ નિલેશ તડવી નિલેશ ગોસ્વામીને આપતા અને નિલેશ ગોસ્વામી એ રીતે કરપ્શન કરતા હતા। એએસઆઈ જે છે તેઓના વિરુદ્ધ પણ પુરાવા મળેલા છે। એમનું નામ છે નિલેશ મૈયા। સંજોગોવશાત એવું છે કે ત્રણેય આરોપીઓના નામ નિલેશ છે, જેથી એ નિલેશ મૈયાની પણ ધરપકડ કરવાની બાકી છે। તેઓએ પણ આગોતરા જામીન રાખ્યા હતા, પણ તેઓના પણ નામંજૂર થયેલ છે। પ્રાથમિક તપાસમાં જે માહિતી મળી છે તે દરેક એપના જે માલિકો એપ કંપની છે એની પાસેથી મેળવવામાં આવે છે અને ખરેખર કેટલી રકમ છે તે ઓછામાં ઓછી અત્યારના તબક્કે 10 લાખ ઉપર થવા જાય છે અને એ ચોક્કસ આંકડો તમામ પાસેથી વિગતવાર માહિતી મળ્યા પછી જ નક્કી થઈ શકશે। સર, આપણે કહ્યું કે 100 થી વધુ મુસાફરો પાસેથી પૈસા પડ્યા, તો શું કહીને આ લોકો પૈસા પડાવતા હતા? જે મુસાફરો જે આવતા હોય તેમની પાસેથી કોઈની ગાડીમાં સામાન્ય રીતે ત્યાં ખેડૂત વર્ગ હોય છે, તો દીવથી કોઈ ફરવા ગયું હોય ને આવતા હોય તો તેમની પાસે કોઈ કદાચ દારૂની બોટલ હોય અથવા તો કોઈ અગાઉ પીધેલો હોય અથવા તો એમની સાથે જે કોઈ લેડી હોય એ પોતાની પત્ની છે કે નથી એવા શંકા ઊભી કરી અથવા તો તેમના ગાડીમાંથી કોઈ લાકડી કે કોઈ પણ પ્રકારનું નાનું એવું હથિયાર મળે તો તેઓને વિરુદ્ધ કેસ કરવાની ધમકી આપી અને તેઓ પૈસા પડાવતા હતા। સર, નિલેશ ગોસ્વામી કેટલા સમયથી ત્યાં નોકરી કરતા હતા? અહીંયા જે ચેકપોસ્ટ છે ત્યાંના પીઆઈ તરીકે? નિલેશ ગોસ્વામી ચેકપોસ્ટના પીઆઈ તરીકે નહીં, પરંતુ ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે છેલ્લા 6-1 માસથી ફરજ બજાવતા હતા। આગળ સર રિમાન્ડમાં કયા કયા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં, મિલકતની ચકાસણી કરવામાં આવશે? નિલેશ ગોસ્વામીના મિલકત અંગેની પણ ચકાસણી કરવામાં આવશે। આ ઉપરાંત નિલેશ ગોસ્વામીના જે વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ અને વગેરે જે કરવાનું છે એ માટેની તમામ કાર્યવાહી કરવામાં આવશે।